टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આણંદના જૂના બસ મથકે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। સમયસર બસ ન આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। બસ મોડી રાત્રે આવતા 3 વિદ્યાર્થીઓના કોલેજની પરીક્ષામાં પેપર છૂટી ગયા। નોકરિયાત અને વિદ્યાર્થીઓને સવારે 7 વાગ્યાની બસ 8 વાગ્યે મળતા હોબાળો મચાવ્યો છે। અરડી ગામના લોકોને 1 મહિનાથી બસ ન મળી હોવાની ફરિયાદ છે। અવારનવાર બસની તકલીફ હોવાથી વિદ્યાર્થીઓમાં પણ રોષ છે। આસિસ્ટન્ટ ડેપો મેનેજર સાથે ચર્ચા બાદ મામલો થાળે પડ્યો છે। ડેપો તરફથી આગામી દિવસોમાં તકલીફ નહીં પડે તેવી ખાતરી અપાઈ છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હાલ સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે। અમે રજૂઆત કરીએ છીએ, ફોન પર કરી પણ સરખો જવાબ આપતા નથી। એ એવું કહે છે કે અમે શટલ મોકલ્યું છે। 7 વાગ્યાનો ટાઈમ છે, 8 વાગે બસ આવે તેનો મતલબ શું? આજે 1, 2, 3 આજે મેન પેપર હતો, છૂટી ગયા, શું કરવાનું અમારે? અને બીજો પ્રોબ્લેમ ડેપો મેનેજર એવું કહે છે કે મોટી બસો જતી નથી એરંજવાળા પુલ ઉપર, પુલ ડેમેજ છે એમ। તો અમૂલના આણંદના 400 લીટરના ટેન્કરો નીકળે છે, રાતે સવારે નીકળે છે, પછી 400 મણ ભરીને લાકડા નીકળે, ટ્રેક્ટર નીકળે, ત્યાંના પુલ ડેમેજ નથી થતો। એ એવું કહે છે કલેક્ટરનો ઓર્ડર છે, બરાબર? કલેક્ટર કદી એરંજના પુલ પર જોવા આવ્યા? પેપર હતું એ છૂટી ગયું છે, તો હવે આની જિમ્મેદારી કોણ લેશે? હા, રજૂઆત તો કરીએ છીએ। ડેપો મેનેજરનો ફોન માર્યો તો કે હું અમદાવાદ છું, બીજાને ફોન મારે તો બીજી બસ ઇમરજન્સી મોકલી દીધી, પણ પેપર છૂટ્યા પછી શું કરવાનું છે? બીજી બસ ફોર્માલિટી મારે મોકલે, કશા અર્થ નહીં ને। અત્યારે રજૂઆત કરી, આની અંદર એમને ખાતરી આપી છે, એમને બાહેધરી આપી છે કે હું મારાથી બનતી બધીને હું સારી રીતે મેનેજ